નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 6ની જે નવી પ્રશ્ન બેંક તારીખ 4/1/2025ના રોજ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે, જેમના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. જોઈએ તો આપણે શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો, જેમના ગુણ 5. નંબર 1, નીચે આપેલ પૈકી સૌથી મોટો અપૂર્ણાંક કયો છે? જવાબ આવશે B, 5/6. નંબર 2, 0.7625 કઈ બે સંખ્યાની વચ્ચે આવે છે? જવાબ આવશે D, 0.76 અને 0.763. નંબર 3, મિશ્ર અપૂર્ણાંક 5/4/7 ને નીચે પૈકી કઈ રીતે દર્શાવી શકાય? તો જવાબ આવશે B, 39/7. નંબર 4, કઈ દશાંશ સંખ્યા સૌથી નાની છે? તો જવાબ આવશે C, 0.082. નંબર 5, જો 5/8 = 20/P હોય તો Pની કિંમત ખાલી જગ્યા. જવાબ આવશે C, 32. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ની ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ 4/1/2025ના રોજ ગણિત વિષયનું ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશનની PDF આપને એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે. પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો, જેમના ગુણ 5. નંબર 1, 13/5/18 એ ખાલી જગ્યા અપૂર્ણાંક છે મિશ્ર. નંબર 2, દશાંશ સંખ્યા 16.25 ખાલી જગ્યા અપૂર્ણાંક થાય 16/4. નંબર 3, 17/2 + 1/2 ખાલી જગ્યા 9. નંબર 4, 5809 ગ્રામ ખાલી જગ્યા ગ્રીગા 5.809. નંબર 5, 4.55 + 9.73 ખાલી જગ્યા 14.28. પ્રશ્ન નંબર 3, ખરું કે ખોટું છે તે જણાવો, જેમના ગુણ 4. નંબર 1, એકમની સ્થાન કિંમત દશાંશની સ્થાન કિંમત કરતાં 10 ગણી હોય છે. ખોટું. નંબર 2, 25/8નું દશાંશ સ્વરૂપ 3.125 છે. ખરું. નંબર 4, 42.28 - 3.19 = 39.09. તો જવાબ આવશે ખરું. નંબર 4, 19.25 < 19.053. તો જવાબ આવશે ખોટું. પ્રશ્ન નંબર 4, સૂચના મુજબ કરો, જેમના ગુણ 6. નંબર 1, ઘટ ના હોય તેવા ભાગને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો. તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. નંબર 2, નાસિરે એક નગરમાં પહોંચવા માટે 3.1/2 કિલોમીટર બસ મારફત મુસાફરી કરી. પછી તે 1.1/8 કિલોમીટર ચાલ્યો, તો તેણે નગરમાં પહોંચવા માટે કેટલી મુસાફરી કરી? તો તેમનો જવાબ અહીં તમને આપી દીધેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. નંબર 3, ઉતરતા ક્રમમાં ગોઠવો. તો અહીં તમને ઉતરતા ક્રમમાં પણ ગોઠવી અને આપેલ છે. પ્રશ્ન નંબર 5, માગ્યા મુજબ જવાબ આપો, જેમના ગુણ 5. નંબર 1, જુદા જુદા ખોરાકમાં સમાવિષ્ટ ઉર્જા નીચે મુજબ છે, જેમના ગુણ 2. ત્યાર પછી નંબર 2, શ્રી રાજન 25 વર્ષની ઉંમરે નોકરી મેળવે છે અને 60 વર્ષે નિવૃત્ત થાય છે. તે નિવૃત્ત થયા ત્યાં સુધીના તેના નોકરી કાળને અપૂર્ણાંક સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકાય? જેમના ગુણ 2. તો તેમની ગણતરી કરી અને અહીં આપેલ છે. નંબર 3, ટેનિસ રેકેટના ગ્રીપની સાઇઝ 11.9/80 સેમી છે, તો તે સાઇઝને અશુદ્ધ અપૂર્ણાંકમાં લખો. જેમના ગુણ 1. તો અહીં તમને તેમનો જવાબ આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.